હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવારના વાગે 5:07 અને બે દિવસ ચા ભૈલું અને વિકી બે જણા ઊંઘ્યા છું અને ક્રિશો હાલ બ્રશ કરવા જઈશું ઉઠીને. તો ચાલો હું ચા પી લઉં. જય શ્રી રામ. વિકી બ્રશ કરી આવી ગયા, ભૈલું હાલ ઉઠ્યો છે અને ક્રિશા નાઈ જઈ. જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. ચલો ગાઈસ ચા પીવા. તો ગાઈસ વિકી તો દિયાબત્તી કઈ હેડે આવો ગોગા ફાર્મ પર જય ગોગાની મંડીમાં. થઈ ગયા છો અને બટાકા બાપા મેકી દીધા હા અને ડુંગળી કટિંગ કરી મેકી હા. તો છોકરાને બનાવવા નાસ્તો આલુ પરોઠા. ચલો હું ફટાફટ બટાકા મસાલો વઘારી દઉં તો ઠંડો થઈ જાય અને પાવડરમાં કપડાં ફેલાઈને મૂક્યો હોય તો કપડાં દઈ દઉં. 10 થઈ જાય ને મમ્મી તો આ બનાવે છે આલુ પરોઠા. હવે અમે નાસ્તો કરવા બેઠા છીએ. સાક્ષી ગોવા ફાર્મ પર થઈ સાક્ષી જય શ્રી રામ અને પપ્પા બેઠા હું. તો હેડો ગાઈસ મારી મમ્મી બનાવી રહ્યા પછી અમે ટિફિન લઈને થોડી વાર સ્કૂલમાં. તો ગાઈસ હવા 10 થઈ ગયા છે અને છોકરાઓને તો આલુ પરોઠા બનાવ્યા તો નાસ્તો કરી લીધો અને એમને ટિફિને ભરી દીધું તો. અને કિસાન સાક્ષી કે મમ્મી લાતા મોડું થાય ના કરતા મેં વાસણ ધોવાઈ દઈએ. તે કિસાન સાક્ષી બે વાસણ ધોવા કિસ્સા વાસણ ઘસો સાક્ષી બેન ધોવું છું અને કિસ્સાએ હમણાં કચરા પોતું કર્યું હતું. અને મારે એટલી નવા નાવાનું બાકી હતું એટલે બાથરૂમનું ધોવાનું છે તો એને વાસણ ઘસી દઈએ એટલે પછી હું ધોઈ દઉં પાછળ. અને આ તો મારી નાની બેન આવે છે એને તાણી 2 જણો તો એટલે ફટોફટ એક્સાઇટ થઈ ગયો છું કિસ્સાને તો એ આવે છે ને એટલે રમાડવા માટેની એની હા એટલે હજુ તે ફટોફટ આજ તો કોમને પૂરું કરાવી દીધું છે. તો ચલો એને વાસણ ઘસી દઈએ એટલે પછી હું ને તે નહીં લઉં. નાની બેન આવી ગયા છું વાનું ઓછું માં દીકું ને તો ગાઈસ કિસાને આડ્યા સ્કૂલમાં જય ગોગન જમણીમાં જય ગોગન જમણીમાં અમે બીજું છીએ ખાવા. આમાં વાની બેન રમું છું. વાની બેને તો ખાઈ લીધું વિકી અને અમારી નાની બેન. તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ. થઈ ગયા અને કિસાન સાક્ષી તો સ્પેશિયલ રમાડવા ઘેર આવ્યા. સાક્ષી બપોરે તો કઈ 4 વાગી જશું ને અમે પીવા બેસી છે ચા. વાનુ આ લીલો ચોકલી આ વાની અને માસ્ટર જોડે રમત છે. તો થોડી વારમાં તો વાની બેન જવાનો છે ઘેર. વાનું અરે અરે તો ચલો ગાઈસ અમે ચા પી લઈએ. તો ગાઈસ આમાં તો વાની બેન હેડ્યો ઘેર. વાની તો ઘેર હેડી લ્યા એટલે ડાઈ દીક ઘેર હેડ્યો વાની બેન ઘેર. ટાટા બીટુ ટાટા બાય બાય. જય ગોગાન જમણીમાં આવજો તમે ફોન પોકીને ફોન કરજો પછી. તો ગાઈસ મારી નાની બેને તો ઘેર જતો રહ્યો છું. વિકી મેળવા જશું અને ઓય કપડો વાળવા બેસીશું હું. અને વરસાદ આવ્યો તો હાલ તો કપડો હવે તો થોડો કપડો વાળી દઉં અને છોકરો એટલે પૈસા બનાવું. તો ગાઈસ કિસાને તો સ્કૂલમાંથી આવી ગયો હતો અને ચા નાસ્તો કરીને હવે હેડે રે ઓ મૂકી દીધું અંદર અને વિકી જઈ સાક્ષી લેસન વૈસન લખન નહીં ને આવડો ને સારું. જય ગોગા જય મેલડીમાં. તો ગાઈસ 5:45 થઈ ગયા છું અને એ છોકરાએ ચા નાસ્તો ને એવું કર્યું હતું. આવી શાક રોટીને એવું ખાધું તો એને વાસણ ઘસી દઉં અને ઘરમાં હાલ મસ્ત કચરા પોતું કરી દીધું હોય. તો ગાઈસ હવે હાથ થઈ ગયા છું અને આપણો ખીચડી મૂકી દીધી. ખીચડી થઈ ગઈ છે
ઉભરે ઉભરીને જેવું થયું શક્કર. અને હવે બનાવશું લસણની ચટણી અને હવે બધું મેલો લોટ, કારણ કે બપોરે તળેલું તીખું ને એવું ખાધું છે ને એટલે અત્યારે તો સિમ્પલ જ ખાવું હોય તો લસણની ચટણી, ખીચડી અને રોટલી બનાવવાની છે. ખાવાની ઈચ્છા નહીં પણ તો એ બનાવવું પડે, પછી મોડા ભૂખ લાગે એટલે. અને વિકીઓ બે ફોન જોઉં છું અને પહેલું એ ભાઈ બનાવ્યો હોત તે બેના લેપટોપમાં ગેમ રમવા. પેલું લેસન લખવાનું કરે હેડો ને લેપટોપ બંધ કરો એટલે પહેલાં ભણવાનું. તો ચાલો ગાઈસ હું છે ને તે પહેલાં ચટણી મસ્ત વઘારી દઉં એક બાજુમાં અને એક બાજુમાં રોટલી કરી દઉં. તો ગાઈસ 8 વાગી જશે ને હવે છીએ ખાવા. આ તો ખીચડી, લસણની ચટણી અને રોટલી, છાશ અને દૂધ છે. અને વિકી એટલે ઘી ગોળ કર્યું હો ખાતા થઈ જાય ચટણી ખાતા થઈ ગયા ગાઈસ. તેમાં સારું શાક બાક બનાવવું ન પડે. કિસ્સા બેજી અને ભૈલું તો ગમમાં જતો રહ્યો ને તે એનું કાઢીને મૂક્યું હો પણ હજુ સુધી આવ્યો નહીં રહી. તો હેડો અમે ખાવાનું ચાલુ કરીએ તો અમે તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને અમારા ભાઈ જો ફોન અને ક્રિસા ઘસા-બેટી વાસણ હેડો હું હવે કરી દઉં કચરો પોતો. હા બસ કરું કાટલા કચરા તો ખાધું અને મેં વાસણ ધોયા, મમ્મી કઈ કચરો ત્યાં જય શ્રી રામ કરી દઈએ. મમ્મી જય શ્રી રામ, જય શ્રી રામ. પપ્પા જય શ્રી રામ, ભાઈલું જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.